રાજુલામાં બપોર બાદ એટલો વરસાદ વરસ્યો કે શેરીમાંથી બાઇક તણાવા લાગ્યું। રાજુલામાં વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો। માંડરડી, જાપોદર, આગરિયા સહિતના ગામમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ વરસાદ વરસતા રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું। રાજુલા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। કેટલીક જગ્યાએ શેરીઓમાં પાર્ક કરેલા વાહનો પણ તણાવા લાગ્યા। એક બાઇક તો રસ્તા પર તણાતું જોવા મળ્યું। રાજુલાના દ્રશ્યો જુઓ, જ્યાં વાહન ચાલકો પોતાના બાઇકને તણાતું રોકવા માટે બાઇકને વળગી પડ્યા। રસ્તા પર ઘૂંટણ સુધીનો પાણીનો પ્રવાહ વહેતો દેખાયો। જાફરાબાદમાં તો કન્ટેનર તણાવા લાગ્યું। મીઠાપુર ગામ નજીક જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અહીં કેટલાક કન્ટેનર પડ્યા હતા, જેમાંથી એક કન્ટેનર પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યું। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ। જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, કાગવદર, બાલાની વાવ, સરોવડા, ભટવદર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ખાંભા ગીરના ગામડાઓમાં તો ઘરમાં પાણી ઘૂસી ગયું। ખાંભાના બોરાળા ગામે જાણે કે ઘર આંગણે નદી ઉતરી આવી હોય તેમ ઘરમાં પાણી ઘૂસી ગયું। ભારે વરસાદને કારણે ખેતરોનો પાળો તોડીને પાણી સીધા ઘરમાં ઘૂસી જતા ખેડૂત પરિવારની મુશ્કેલી વધી। ખાંભા ગીરના બોરાળા, ચક્રાવા, ધુંધવાણા, ખડાધર, હનુમાનપુર, તાલડા સહિત ગામોમાં અતિભારે વરસાદ નોંધાયો છે। રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ સુધીની દરિયાઈ પટ્ટીમાં બપોર બાદ મેઘરાજાએ ખરેખર જમાવટ કરી। જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં ફરી દરિયો તોફાની સ્વરૂપ ધારણ કર્યું। કાગવદર, ભટવદર, સરોવડા, મીઠાપુર, કંથારિયા સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।